नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને આવા દરરોજ જીકેના વિડિયો જોવા મળશે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આપણે દરરોજ આવા 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ મોસ્ટ આઈએમપી જે છે લઈને આવીએ છીએ। તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? ભારતની મિત્રો આર્ય સભ્યતાના નિર્માતાઓ જે છે એ નીચેનામાંથી કયા લોકો હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ જે છે એ નોર્ડિક હતા। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો? તો નોર્ડિક લોકો જે છે ને એ ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? દક્ષિણ ભારતમાં મિત્રો કઈ ગુફામાંથી જે છે રાખના અવશેષો મળ્યા હતા? મિત્રો અહીંયા જે છે આપણને એક પાઠ્યપુસ્તકમાંથી ક્વેશ્ચન પૂછેલો છે। દક્ષિણ ભારતમાં જે છે એ કઈ ગુફામાંથી રાખના અવશેષો જે છે એ આપણને મળેલા હતા? તો કુર્નુલ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। દક્ષિણ ભારતની કઈ ગુફા? તો કુર્નુલ આ જે ગુફા જે છે એમાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયેલા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા? કૃષ્ણદેવરાયે જે છે એ કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા? તો કઈ ભાષામાં આવશે રાઈટ આન્સર? અહીંયા સંસ્કૃત અને તેલુગુ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, કૃષ્ણદેવરાયે જે છે કઈ ભાષામાં ગ્રંથ? તો સંસ્કૃત અને તેલુગુ ભાષામાં જે છે કૃષ્ણદેવરાયે આ ગ્રંથ લખેલા હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો। પૃથ્વીને કેટલા આવરણો છે? પૃથ્વીને જે છે એ કુલ કેટલા આવરણો છે? તો કેટલા આવશે અહીંયા રાઈટ આન્સર? 4 આવરણો છે પૃથ્વીને। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। પૃથ્વીને કેટલા? તો 4 આવરણો છે। વાત કરીએ એમાં જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ, આવી રીતે જે છે પૃથ્વીને 4 આવરણો આવેલા છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય જે છે એ કોણે શરૂ કર્યું હતું? ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં જે છે વિશ્વ ભારતી વિદ્યાલય આ કોણે શરૂ કર્યું હતું? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા રવિન્દ્રનાથ ટાગોર આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ઈસવીસન 1901માં જે છે શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની સ્થાપના જે છે શરૂઆત કોણે કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોરે કરેલી હતી, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સંયુક્ત રાષ્ટ્રનું જે છે મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા ન્યુયોર્ક ખાતે આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ક્યાં? તો ન્યુયોર્ક ખાતે જે છે એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક આવેલું છે, ખાસ યાદ રાખીશું। સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના મિત્રો 24 ઓક્ટોબર 1945માં થઈ હતી, ખાસ યાદ રાખીશું। 24 ઓક્ટોબર જે છે એ 1945માં થયેલી હતી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। દૂતવાક્યમ કૃતિના રચયિતા કોણ છે? દૂતવાક્યમ આ જે છે કૃતિ એના રચયિતા નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા મહાકવિ ભાસ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। દૂતવાક્યમ આ જે કૃતિ જે છે એના રચયિતા કોણ? તો મહાકવિ ભાસ જે છે એના રચયિતા છે, ખાસ યાદ રાખીશું। મહાકવિ ભાસે મિત્રો કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોની રચના કરેલી છે। તમામ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી એ જનધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? માનનીય આપણા જે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે છે એ જનધન યોજનાનો આરંભ જે છે ક્યાંથી કરાવેલો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કયા રાજ્યથી કરાવેલો હતો? હરિયાણા આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। માનનીય પ્રધાનમંત્રી શ્રી એ જનધન યોજનાનો આરંભ જે છે એ ક્યાંથી? તો હરિયાણાથી જે છે એ કરાવેલો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નિગ્રંથનો અર્થ શું છે? નિગ્રંથ આનો અર્થ જે છે એ શું થાય? તો બંધન મુક્ત એનો અર્થ જે છે એવું થશે। નિગ્રંથનો અર્થ શું? તો બંધન મુક્ત આવો એનો અર્થ થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કયા ખાતા પર બેંક વ્યાજ આપતી નથી? કયા ખાતા ઉપર જે છે બેંક વ્યાજ આપતી નથી? તો ચાલુ ખાતામાં જે છે બેંક વ્યાજ આપશે નહીં, ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। બેંક જે છે એ ચાલુ ખાતામાં વ્યાજ આપતી નથી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? વિશ્વ ચકલી દિવસની ઉજવણી શું આવશે? 20 માર્ચ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
રાષ્ટ્રીય બાલિકા દિવસ જે છે ક્યારે મનાવવામાં આવે છે? 24 જાન્યુઆરી આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ક્યારે? તો 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયો શબ્દ વાઘનો સમાનાર્થી છે? નીચેનામાંથી જે છે કયો શબ્દ વાઘનો સમાનાર્થી શબ્દ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? શાર્દુલ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી જે છે વાઘનો સમાનાર્થી કયો? તો શાર્દુલ આ શબ્દ જે છે વાઘનો સમાનાર્થી શબ્દ છે. મિત્રો વાઘની વાત થઈ છે તો વિશ્વ વાઘ દિવસ જે છે 29 જુલાઈ જે છે એ મનાવવામાં આવે છે, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ થઈ શકે છે? બંધારણની જે છે કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ જે છે મહાભિયોગ થઈ શકે? તો કઈ કલમ આવશે રાઈટ આન્સર અહીંયા? અનુચ્છેદ 61 જે છે 61 એના મુજબ જે છે એ મહાભિયોગ થઈ શકે છે. બંધારણની કલમ કઈ? તો અનુચ્છેદ 61 હેઠળ જે છે એ ભારતના રાષ્ટ્ર પ્રમુખ જે છે એના વિરુદ્ધ મહાભિયોગ થઈ શકે છે. તેમના પદ માટેનો અનુચ્છેદ છે 52, પરંતુ જો એમને પદ ઉપરથી હટાવવો હોય તો આપણે કરવું પડે મહાભિયોગ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોવિંદ સાગર સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ગોવિંદ સાગર સરોવર જે છે આ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા? હિમાચલ પ્રદેશમાં આવશે. ઓપ્શન શું આવશે? સી આપણો રાઈટ આન્સર બની જશે. ગોવિંદ સાગર સરોવર જે છે ભારતના કયા રાજ્યમાં? તો હિમાચલ પ્રદેશ જે છે એ રાજ્યમાં આવેલું છે ગોવિંદ સાગર સરોવર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તમાકુ સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તમાકુ જે છે મિત્રો સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે? તો કયા રાજ્યમાં આવશે? આંધ્રપ્રદેશમાં થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર પણ અહીંયા બની જશે. તમાકુ જે છે સૌથી વધારે કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જે છે થાય છે. તમાકુ અને મકાઈનું ઉત્પાદન જે છે સૌથી વધુ થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મદુરાઈ નામનું શહેર કઈ નદીના કિનારે વસેલું છે? મદુરાઈ આ નામનું શહેર જે છે કઈ નદીના કિનારે વસેલું છે? તો કઈ નદી આવશે રાઈટ આન્સર અહીંયા? વેગઈ નદી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. મદુરાઈ આ શહેર જે છે કઈ નદીના કિનારે? તો વેગઈ જે છે નદીના કિનારે આવેલું છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો મિત્રો તમિલનાડુમાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મદુરાઈ જે છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. લેટેરાઇટ જમીનનો ઘેરો લાલ રંગ કોને આભારી છે? લેટેરાઇટ જમીનનો જે છે ઘેરો લાલ રંગ આ કોને આભારી છે? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? લોખંડના સંયોજનોને આધારે છે, ખાસ યાદ રાખીશું. આભારી છે, સોરી. લેટેરાઇટ જમીનનો ઘેરો લાલ રંગ જે છે કોને આભારી? તો લોખંડના સંયોજનોને જે છે એ આભારી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કહ્યું હતું? રાજકારણ અને વહીવટ આ બંને અલગ અલગ છે આવું જે છે એ કોણે નીચેનામાંથી કહ્યું હતું? તો કોણ આવશે? રાજકારણ અને વહીવટ મિત્રો અલગ અલગ છે આવું જે છે ને વુડ્રો વિલ્સને કીધું હતું, ખાસ યાદ રાખીશું. રાજકારણ અને વહીવટ આ બંને અલગ અલગ છે આવું જે છે એ કોણે? તો વુડ્રો વિલ્સન જે છે એમણે કીધેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે? જ્યારે મિત્રો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે જે છે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે નીચેનામાંથી કોણ કામ કરે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? મુખ્ય સચિવ જે છે એ કામ કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જે છે લદાય ત્યારે રાજ્યપાલ જે છે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ? તો મુખ્ય સચિવ જે છે એ કામ કરતા હોય છે. મિત્રો તમે જે છે એ કોમેન્ટ કરતા હોય છો 200 માર્કના પેપર વિશે, તો આપણે મિત્રો જરૂરથી જે છે 200 માર્કનું પેપર લાવવાના છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. અને મિત્રો તમે જે છે એક વિડીયોને જે છે એ લાઇક કરી દેજો, અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરજો, તમારા મિત્રો જોડે શેર પણ કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને વિડીયો. તો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં જનહિત પાચિકા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ભારતના બંધારણમાં જે છે એ જનહિત પાચિકા જે છે કયા દેશના બંધારણમાંથી જે છે લેવામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અમેરિકાના જે છે એ બંધારણમાંથી લેવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મીરાબાઈને કૃષ્ણ ભક્તિની પ્રેરણા કોની પાસેથી મળી હતી? મીરાબાઈને જે છે કૃષ્ણ ભક્તિની પ્રેરણા જે છે કોની પાસેથી મળી હતી? તો કોની પાસેથી આવશે? રાવ દુદાજી પાસેથી મળી હતી. મીરાબાઈને જે છે કૃષ્ણ ભક્તિની પ્રેરણા જે છે ખાસ યાદ રાખજો રાવ દુદાજી જે છે એમની પાસેથી મળી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? સિંધુ ખીણ સભ્યતાની જે છે નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત જે છે નીચેનામાંથી કઈ દિશામાં હતી? તો કઈ દિશા આવશે રાઈટ આન્સર અહીંયા? પૂર્વ દિશામાં હતી. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં જે છે સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં? તો પૂર્વ દિશામાં એમની જે છે
એ વસાહત હતી, ખાસ યાદ રાખીશું મિત્રો. જ્યારે કિલ્લો પૂછે કિલ્લો, તો કિલ્લો એમનો પશ્ચિમ દિશા તરફ હતો, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે? નીચેનામાંથી કોની તુલના જે છે એ રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે? તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા? દુર્ગાદાસ રાઠોડ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. દુર્ગાદાસ રાઠોડ એમની મિત્રો તુલના જે છે એ કોની સાથે? તો રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. મિત્રો દુર્ગાદાસ રાઠોડ જે છે મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણના જે છે અસ્કરણ રાઠોડના પુત્ર હતા, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોના સમયગાળામાં સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવ્યો હતો? કોના સમયગાળા દરમિયાન જે છે એ સતી પ્રથા જે છે એ સતી થવાના રિવાજ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવ્યો હતો? એ કોના સમયમાં? વિલિયમ બેન્ટિકના સમયમાં જે છે આ કાયદો અમલમાં આવેલો હતો. ખાસ યાદ રાખીશું, સતી થવાના જે છે રિવાજ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોના સમયમાં? તો વિલિયમ બેન્ટિકના સમયમાં અમલમાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? સુભાષચંદ્ર બોઝે જે છે મિત્રો કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? તો ફોરવર્ડ બ્લોક આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. સુભાષચંદ્ર બોઝે જે છે ફોરવર્ડ બ્લોક રાજકીય પક્ષ જે છે એ સ્થાપ્યો હતો 1939માં. ખાસ યાદ રાખીશું, સાલ પણ જે છે આપણે સાથે સાથે યાદ રાખીશું. 1939માં જે છે સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની જે છે એ રચના કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? ગુજરાતમાં મિત્રો જે છે સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા આ નીચેનામાંથી કોણે જે છે તૈયાર કરી હતી? તો કોણે આવશે? અરવિંદ ઘોષ આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા જે છે એ કોણે? તો અરવિંદ ઘોષે જે છે એ શરૂ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં જૂનાગઢના બાવા પ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે? ગુજરાતના જૂનાગઢના બાવા પ્યારાની જે ગુફા જે છે એ ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે? તો કેટલી ગુફાઓ આવશે રાઈટ આન્સર અહીંયા? 16 જેટલી જે છે ગુફાઓ આવેલી છે ગુજરાતમાં. મિત્રો જૂનાગઢના બાવા પ્યારાની જે ગુફા જે છે એ સમૂહમાં કેટલી ગુફા? તો 16 જેટલી ગુફાઓ એમાં આવેલી છે. પહેલી હારની અંદર મિત્રો 4 ગુફા આવશે, બીજી હારની અંદર જે છે એ 7 જેટલી ગુફા છે, અને ત્રીજી હારમાં કેટલી? 5 આવશે. એટલી જે છે ગુફા નંબર એમાં ટોટલ જે છે 16 ગુફાઓ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોસંબી આ કયા મહાજનપદની રાજધાની છે? કોસાંબી આ જે છે કયા મહાજનપદની રાજધાની છે? મિત્રો 16 મહાજનપદ જે છે એ 16 આપણને ખ્યાલ હોવા જોઈએ. કયા જે છે મહાજનપદની રાજધાની કઈ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હાલનું સ્થળ કયું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કોસાંબી જે છે કયા આવશે અહીંયા રાઈટ આન્સર? વત્સ આવશે. વત્સ મહાજનપદ જે છે એની રાજધાની આ કોસાંબી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાનકડી ખુશાલી ઝડપથી દોડી આ વાક્યમાં ઝડપથી એ શું દર્શાવે છે? નાનકડી ખુશાલી જે છે એ ઝડપથી દોડી આ વાક્યમાં મિત્રો ઝડપથી એ જે છે શું દર્શાવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઝડપથી જે છે ને મિત્રો ક્રિયા વિશેષણ દર્શાવે છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આમાં જે છે વાક્યમાં ક્રિયા વિશેષણ દર્શાવે છે ઝડપથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાસદ કોણ હતા? અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મિત્રો પ્રથમ મહિલા સભાસદ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો વિદ્યા ગૌરી નીલકંઠ હતા. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા જે છે સભાસદ કોણ? તો વિદ્યા ગૌરી નીલકંઠ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો, શેરપા તેનસિંગ સાથે એવરેસ્ટ શિખર સર કરનાર નીચેનામાંથી કોણ હતા? શેરપા તેનસિંગ સાથે જે છે એવરેસ્ટ શિખર કરનાર નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? એડમંડ હિલેરી આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. શેરપા તેનસિંગ સાથે એવરેસ્ટ શિખર સર કરનાર જે છે એ કોણ? તો એડમંડ હિલેરી જે છે એ વ્યક્તિ હતા. ખાસ યાદ રાખીશું મિત્રો, 26 વખત જે છે માઉન્ટ એવરેસ્ટ ચડનારા વ્યક્તિ કોણ? આવું પૂછાય તો કામી રીતા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 26 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનારા વ્યક્તિ કોણ? તો કામી રીતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વૃદ્ધ થયો વંઠ્યું મનતન ઉપાટ ટળ્યો ને ખૂટ્યું ધન આ પંક્તિના સર્જકનું નામ જણાવો. મિત્રો વૃદ્ધ થયો વંઠ્યું મનતન ઉપાટ ટળ્યો ને ખૂટ્યું ધન આ પંક્તિ જે છે નીચેનામાંથી કોની છે? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? અખ્ખો આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પંક્તિ જે છે એ કવિ અખ્ખાની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દૂરદર્શન પર દર્શાવાયેલી અંગ્રેજી ભારતીય કૃતિ માલગુડી ડેઝ કોની રચના છે? દૂરદર્શન ઉપર દર્શાવાયેલી જે છે અંગ્રેજી ભારતીય કૃતિ માલગુડી ડેઝ જે છે આ કોની રચના છે નીચેનામાંથી? તો કોની આવશે રાઈટ આન્સર? આર.કે. નારાયણની છે. આ કૃતિ જે છે એ રચના જે છે એ કોની? તો આર.કે. નારાયણની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે ઓળખાતા સુરેશ જોશીનો જન્મ ક્યાં થયો હતો? આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે ઓળખાતા મિત્રો સુરેશ જોશીનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? તો ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા?
વાલોડ ખાતે એમનો જન્મ થયો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પીય સભ્યતાનું સૌથી વિશેષ પાસું શું હતું? હડપ્પીય સભ્યતાનું સૌથી વિશેષ અહીંયા સ આવશે. પાસું જે છે એ શું હતું? તો શું આવશે? નગર આયોજન જે છે એમનું સૌથી વિશેષ પાસું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? ખરીફ પાકની લણણી જે છે એ ક્યારે થાય છે? તો શું આવશે રાઈટ આન્સર? ઓક્ટોબર નવેમ્બરમાં જે છે ખરીફ પાકની લણણી થાય છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ચોમાસામાં લેવાતા પાક એટલે ખરીફ પાક, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તિસ્તા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો હિમાલય કયા નામે ઓળખાય છે? તિસ્તા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો જે હિમાલય જે છે એ કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે? આસામ હિમાલય નામથી ઓળખાય છે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. તિસ્તા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો જે હિમાલય જે છે એ કયા નામે? તો આસામ હિમાલય નામથી એ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? નીચેનામાંથી કઈ નદી જે છે એ ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? તો કઈ નદી આવશે રાઈટ આન્સર? અહીંયા શારદા નદી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? તો શારદા નદી જે છે ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. મિત્રો અહીંયા જે છે ઓપ્શનમાં આપણને શારદાની જગ્યાએ જે છે એ કાલી નદી પણ આપેલું હોય તો પણ જે છે એ આ બંને એક જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કામાખ્યા માતાનું મંદિર કયા શહેરમાં આવેલું છે? મિત્રો અહીંયા જે છે ટાઈપિંગમાં મિસ્ટેક છે. કામાખ્યા માતાનું મંદિર કયા શહેરમાં આવેલું છે એવું અહીંયા લખેલું છે. તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુવાહાટી ખાતે આવેલું છે. ગુવાહાટી ખાતે જે છે કામાખ્યા માતાનું મંદિર જે છે એ શહેરમાં આવેલું છે, ગુવાહાટી. મિત્રો આસામ રાજ્યનું શહેર ગુવાહાટી છે. ગુવાહાટીમાં એક જાણીતું સરોવર છે ચંદુબી સરોવર, અને આ સરોવર પાસે મિત્રો કામાખ્યા માતાનું મંદિર આવેલું છે અને ત્યાં એક મેળો ભરાય છે, અંબુબાચીનો મેળો. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાં એક મેળો જે છે એ કયો? તો અંબુબાચીનો મેળો ભરાય છે. અને મિત્રો આ ક્વેશ્ચન જે છે ક્લાસ 1-2ની એક્ઝામમાં જે છે પૂછાયેલો છે, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા દિવસે થયો હતો? જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એ કયા દિવસે થયો હતો? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919માં થયો હતો. 13 એપ્રિલ 1919માં જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42માં, કયું અક્ષાંશ વૃત્ત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે? કયું અક્ષાંશ વૃત્ત જે છે એ ભારતને જે છે બે ભાગોમાં વિભાજિત કરે છે? તો કયું આવશે? કર્કવૃત્ત આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. કર્કવૃત્ત જે છે ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે કરવામાં આવી? કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી જે છે બ્યુરોની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 1964માં કરવામાં આવેલી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કયા વર્ષમાં? તો 1964ના વર્ષમાં કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કથા સરિત સાગર ગ્રંથના રચયિતા કોણ છે? કથા સરિત સાગર આ ગ્રંથ જે છે એના રચયિતા નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? સોમદેવ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. કથા સરિત સાગર આ ગ્રંથના જે છે રચયિતા કોણ? તો સોમદેવ આ ગ્રંથના રચયિતા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? અંગ્રેજ શાસનકાળ દરમિયાન મિત્રો ગ્રાન્ડ ટ્રંક આ રોડ જે છે એનું પુનઃનિર્માણ જે છે નીચેનામાંથી કોણે કરાવ્યું હતું? તો ડેલહાઉસીએ જે છે એનું પુનઃનિર્માણ કરાવેલું હતું. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન મિત્રો ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એનું પુનઃનિર્માણ કોણે? તો ખાસ યાદ રાખજો, ડેલહાઉસીએ કરાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેરળમાં ઓણમના તહેવાર દરમિયાન યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? કેરળમાં મિત્રો ઓણમના તહેવાર દરમિયાન યોજાતી નૌકા સ્પર્ધા જે છે એ કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે? વલ્લમકાલી નામથી ઓળખાય છે. ઓપ્શન બી રાઈટ આન્સર પણ બની જશે. કેરળમાં ઓણમ જે છે એના તહેવાર દરમિયાન યોજાતી જે છે નૌકા સ્પર્ધા કયા નામે? તો વલ્લમકાલી આ નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એલિસ બ્રિજ કોના નામ પરથી પાડવામાં આવ્યું છે? એલિસ બ્રિજ અમદાવાદમાં મિત્રો જે છે એ નામ કોના જે છે એ નામ પરથી પાડવામાં આવેલું છે? તો અંગ્રેજ અધિકારીની જે પત્ની જે છે એના પરથી આ નામ જે છે એ રાખવામાં આવેલું છે, એલિસ બ્રિજ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાશ્મીરનો પ્રવાસ ગ્રંથના લેખક કોણ છે? કાશ્મીરનો પ્રવાસ આ ગ્રંથ જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે?
તો કવિ કલાપી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. કાશ્મીરનો પ્રવાસ આ ગ્રંથ જે છે એના લેખક કોણ? તો કવિ કલાપી આ ગ્રંથના લેખક છે. હિમાલયનો પ્રવાસ પૂછે તો કાકા સાહેબ કાલેલકર આવે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની સૌપ્રથમ નેત્રહીન મહિલા સરપંચ કોણ હતા? ભારતની મિત્રો સૌપ્રથમ નેત્રહીન મહિલા સરપંચ આ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? સુધાબેન કાશીભાઈ પટેલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ભારતની સૌપ્રથમ નેત્રહીન મહિલા સરપંચ ખાસ યાદ રાખજો, સુધાબેન કાશીભાઈ પટેલ જે છે ભારતના સૌપ્રથમ નેત્રહીન અંધ મહિલા સરપંચ હતા. ખાસ યાદ રાખજો. તેઓ મિત્રો આણંદ જિલ્લાના ચાંગા ગામના હતા. ખાસ યાદ રાખીશું, આણંદ જિલ્લાના ચાંગા ગામના જે છે વતની હતા. અંધજનોની વાત થઈ છે તો મિત્રો વર્લ્ડ બ્રેલ ડે 4 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો? મિત્રો ગાંધીજીએ 1917-18માં જે છે અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં જે છે નીચેનામાંથી કોનો સમાવેશ થયો? તો ઔદ્યોગિક કામદારોનો જે છે એમાં સમાવેશ થયેલો હતો. ગાંધીજીએ જ્યારે 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો ત્યારે એમાં કોણ હતો? ઔદ્યોગિક કામદારોનો સમાવેશ થયેલો હતો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? ટ્રસ્ટીશીપ આનો જે સિદ્ધાંત જે છે એટલે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અહીંયા તમને ઓપ્શન આપેલા છે, કૌટિલ્ય, પંડિત દીનદયાલ ગાંધીજી. આમાંથી જે છે ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત જે છે કોણે રજૂ કરેલો હતો? મિત્રો સાથે સાથે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આ 51મો ક્વેશ્ચન જે છે એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.